जय श्री राम। पहले आप लोग ये वीडियो देखो, फिर मैं बताता हूँ। બાઇકની અંદર 12 કિલોમીટરના 66 રૂપિયા મળે છે. એક આશીષભાઈએ મને મેસેજ કર્યો, કોમેન્ટની અંદર મેસેજ કર્યો કે પ્રકાશભાઈ આમાં જો મારો એક મિત્ર છે એ છે ને 12 કિલોમીટર ગયો અને 66 રૂપિયા એને મળે બધું કપાઈને. તો આપણે બાઇકની રિક્ષાની અંદર અને ટેક્સીની અંદર કઈ રીતે આપણને ભાવ મળશે અને આપણી અંદર કસ્ટમર કેમ આવશે? એની વાત સાચી છે, પણ હવે બાઇક કોણ બંધ કરાવે? હું એકલો બંધ કરાવી શકું, તમે બંધ કરાવી શકો નહીં કરે, પણ બાઇકવાળાને એટલું સમજ. એનો ભાઈબંધ બી એમ કહે છે કે 12 કિલોમીટર એટલે એની 6 મહિનાની અંદર નવી ગાડીનું ઇન્જન બી પતી ગયું. એ એનો ખાસ મિત્ર હશે. એ એને કહે છે બોલે 12 કિલોમીટર ગયો, 66 રૂપિયા આપ્યા, એણે બાઇક નવું ચાલુ કર્યું હશે, તો બોલે આમાં એના કરતાં બોલે હું રિક્ષા લઈ આવું કાં ગાડી લઈ આવું તો મને ફાયદો પડે. ઓલા બાઇક બંધ કરી દીધી. એક જ દાડા એને બાઇક ચલાવી અને પેલી કા બીજી બુકિંગ મારી. એણે 12 કિલોમીટરના 66 રૂપિયા આપ્યા બાઇકવાળાને. ઓલાએ ત્યાંથી જ ઘરનો ટોપ માર્યો અને આશીષભાઈએ મને મેસેજ કર્યો છે. તો આશીષભાઈ, તમે જે મેસેજ કર્યો છે એ બધાય સુધી પહોંચી જાય કે ભાઈ બાઇકવાળાને બી ખબર પડે કે 12 કિલોમીટરના કેટલા પૈસા હોય. 66 રૂપિયા અગર બધું કપાઈને મળતું હોય ને તો ભાઈ આવા તડકાની અંદર આવી ગરમીમાં તમને સલ્યુટ છે કે ભાઈ તમે કઈ રીતે ચલાવશો. અને બાઇકમાં મને ખબર છે 40-50થી વધારે એવરેજ નથી આવતી. કઈ રીતે દોડે છે બાઇકવાળા કંઈ ખબર પડતી નથી. तो तुम्हारे भाई को फॉलो करना ना भूले। जय हिंद, जय श्री राम। लोगों ने वीडियो देख लिया है, अब आप लोग बताओ। इतने कम भाड़ा दे रहे फिर भी ये लोग, हम तो बाइक के खिलाफ भी हैं भाई। ये नहीं है जो मैं टैक्सी चलाता हूँ तो टैक्सी के लिए खिलाफ बोलता हूँ, वीडियो बनाता हूँ। मैं बाइक के खिलाफ भी हूँ जो प्राइवेट नंबर जो घुसा के रखा है कंपनी वाले ने, मुंह से गालियाँ निकलता है चूतिए लोगों को। ऐसे ऐसे कंपनी है जो ऑटो वाले को, 4 व्हीलर वाले को, सबको तकलीफ़ हो रहा है भाई। चलाओ लेकिन उसको कायदे से चलाओ ना मेरे भाई। जय श्री राम। ये अपना प्रकाश भाई है जो बेचारा रिक्शा चलाता है अहमदाबाद में और बहुत सपोर्ट करता है रिक्शा वाले को भी, टैक्सी वाले को भी। तो आप लोग कमेंट करके ज़रूर बताइए, वीडियो ज़्यादा से ज़्यादा शेयर कर दीजिए ताकि लोगों तक पहुँचे। जय श्री राम।